71, 72, 73, 74, 75, 76, 78. હાલો બાંધ્યો મૂળજીભાઈ ને 280 રૂપિયા એક જ છે 280 રૂપિયા ભાઈ સહી છે કે દાવ તો 280 રૂપિયા હે હાલો બાંધો 280 205 બાંધો દીના ભાઈ ને 50 રૂપિયા ખાલી ભાઈ જાય ભાઈ. કેમ છો ખેડૂત મિત્રો? મજામાં જઈશું, મજામાં રહેતું રહેવાનું અને માહિતી હોય કહેવાનું, બીજું તો શું હોય. તારીખની વાત કરી 11/2/2026 વાર છે, બુધવાર, ગણપત દાદાનો વાર છે. રેડી? કેરી આવે છે લીંબુમાં, તેજી આવશે વહેલા મોડી. શું આવશે? લીંબુમાં આવશે ને. લીંબુમાં ટૂંક સમયમાં લગભગ રમઝાન મહિનો આવી રહ્યો છે. કેદી બે આપણે આઈડિયા નથી, પણ આપણે થોડુંક અનુમાન લગાડીએ છીએ. શાકભાજી સંકળાય થોડુંક એનાલિસ તો મારે કરવું પડે. લીંબુવાળાને આ પાવવું પડે. રેડી? લીંબુ ગાયગા વચ્ચે પ્લસ ક્વોલિટી સારી બનશે. રેડી? પછી દવા છાંટવા હોય તો ઉપરથી છાંટવા માટે આપણે પાસે ઓપ્શન છે. આપણી પાસે રીંગણીના શાકભાજીનો એ રીતે લીંબુના પણ ઉપાય હોય. રેડી? આ પણ પ્રશ્ન હોય ઘણાને. એમાં ડીઈપી ખાતર પણ લીંબુમાં તમે અત્યારે પાઈ શકો. પાવન મન થાય તોની વાત છે આ તો. જોકે આપણે એમનું થતું હોય ત્યાં સુધી કંઈ કરતા નથી. અને હવે પછી આપણે મન શું થાય કે લીંબુ સારું વધશે નહીં. હવે લીંબુના ભાવ થાય 100 રૂપિયા. આ એક એક્ઝામ્પલ લઉં છું. જેમ રીંગણાવાળાની પરિસ્થિતિ ને લીંબુવાળાનું હોય. જ્યારે એમનું પડતા હોય ત્યારે આપણે કંઈ કરીએ નહીં, પણ જ્યારે માર્કેટમાં તેજી આવે ત્યારે કે હવે આરો 2 વીઘાના લીંબુ છે 4 ઠેલી ઉડાડી નાખી. આ એક એક્ઝામ્પલ છે. એટલે એડવાન્સ હાલો, ખબર જ છે કે આપણને આ મહિનો આવશે એટલે લીંબુના ભાવ વધવાના છે, તો એની માટે આપણે અગાઉ જે કરતા હોય એ કરવાનું જ હોય. એમાં પછી તમે લીંબુ વધે ક્યારે આપો? કંઈ લીંબુ એક દી ફૂલડું બેન એક દીમાં કંઈ મોટું નથી થવાનું. રેડી? આ પ્રશ્ન છે. તો એ પ્રશ્નમાંથી બહાર લાવવા માટે રોજ સમજાવીશું. રેડી? પછી ત્યારે જેની રીંગણી ભીંડો બનાવેલો છે, હજી કદાચ રીંગણી એવું સોંપેલું હોય, એમાં સફેદ સાસડી ને લીલી સાસડી ને એવું જાતું ન હોય, તો આમાં તમામ સાસડી એક સાથે ભેગી આવી જાય. રેડી? XL 525 આના રિઝલ્ટ સારા છે. ખેડૂત વાપરે છે, મારા 2-3 રેગ્યુલર આ લઈ જાય છે. એક ખેડૂતો મરચીમાં બીજી વખત આ લઈ ગયો વાપરવા માટે. રેડી? કે રિઝલ્ટ સારું છે કે આપો પાછી. એટલે આમાં તમામ જીવાત આવી જાય. સફેદ, લીલી, થ્રીપ્સ, ગળો, 4 વસ્તુ એક સાથે ભેગું આવી જાય છે. રેડી? એટલે આ વસ્તુ સારી છે. રેડી? થોડુંક મોંઘું છે. હું મોંઘું છે આપણે નથી કહેતા, પણ કેમ કે એક સાથે 3-4 જીવાતને કંટ્રોલ કરો એટલે થોડુંક ભારે તો હોય. પણ આપણે જ્યાં સુધી હળવીથી થતું હોય, આપણે બહુ દવા તો બતાવતા નથી. ઈયળની નાની તેની એટલે ઈયળની દવા આપણી પાસે છે, આપણે રાખીએ છીએ. ઘણાને એમ થાય કે ખાતર જ રાખતા છે, નહીં, બધું રાખીએ છીએ. પણ આપણે વધારેની મુખ્ય ઉદ્દેશ્ય ઓર્ગેનિક, મતલબમાં જમીન કઈ રીતે થોડીક બચે. જે ખેડૂત મિત્રોને રીંગણી સોંપવાની હોય કે કોઈ પણ શાકભાજી, પણ પાયામાં લીંબોળીનો ખોળ આપો. રેડી? લીંબોળી ખોળથી જમીન જે અમુક મૂંડા તળ કીડી આવતો એમાં ફાયદો સારો મોકલે. આપણે લીંબોળી ખોળ રાખીએ છીએ, નથી રાખતા એમ નથી. રેડી? પણ લીંબોળીનો ખોળ વાપરવો ફરજિયાત છે. એ બેસ્ટ છે. એટલા માટે મન થાય તો વાપરવાનું, નકર નહીં. રેડી? જે આપણે વસ્તુની ભલામણ કરી છે એ પરફેક્ટ જ હોય છે. એટલે લીંબોળી ખોળ તમે ગમે એને પૂછો તમે કે લીંબોળી ખોળ વાપરવો જરૂરી છે, એમાં કોઈ ના જ નહીં પડે. રેડી? કેમ કે જમીનજન્ય જે આપણે જીવાત આવી એનાથી બચાવે છે. રેડી? પછી આપણે અલગ અલગ ઘણા શાકભાજી, રીંગણીમાં 2-3 વેરાયટી, મોરપીસ, ગુલાબી ગોળ ને આ તેન બધી વેરાયટી રાખી છીએ. તમને ખબર છે, બધા વિડીયો બતાવી દીધું. ન જોઈ તો બી પાછળના વિડીયો જોઈ લેવાના, એમાં બધી સમસ્યાનું સોલ્યુશન આવી જાય. લીંબુવાળા કેરીવાળાને પણ આ પહેલાં મોડો ઉપયોગ થશે આનો. રેડી? કેરીવાળાએ વાપરી શકે છે. અત્યારે એવું લાગે છે આપણે ભાઈ એટલી બેસે છે, ખરી જાય છે, તો આ વાપરી શકાય. રેડી? હા, પાકતી હોય ત્યારે હદ વચ્ચે હાલે, કેમ કે પોટાશવાળું ખાતર અને કેલ્શિયમ બોરોન મિક્સ માઇક્રોન્યુટ્રન્ટવાળું ખાતર આંબાવાળાને જોશે, લીંબુવાળાને જોશે. તો લીંબુવાળા થોડીક અત્યારથી આપણે કહી દઈએ છીએ, જાગી જતો વહેલા, પછી હાથમાં નહીં આવે. રેડી? બાકી મળી હવે આપણે આગળના જે કેવા બજાર ભાવ છે એના વિડીયો સાથે કરી. રીંગણા યુડી કાહડીમાં છે 60 રૂપિયા છે. આ આવડા 80 રૂપિયા. હા 60. બે નાખો હોય તો 70 રૂપિયા મિક્સ. તો અમારા ભાઈ માગે જ છે. 61, 62, 63, 64, 65, 67, 68, 69,
ઓગણસિત્તેર બાંધો સંધુના બે મિક્સ 69 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલોના ભાવ. આ રીંગણામાં 50 રૂપિયા એ 50 રૂપિયા 50 રૂપિયા એ થોડાક રીંગણા લેવાય ને 50 રૂપિયા ભાઈ 50 રૂપિયા ભાઈ એ 50 રૂપિયા 2 મિનિટ 50 રૂપિયા ભાઈ જાઓ તો 51 52 53 54 55 56 57 58 59 60 પૂરા આવે હવે 61 62 સંધુ 63 64 65 66 રૂપિયા 67 68 69 70 પૂરા 71 72 73 74 75 76 હાલો બાંજો મુળજીભાઈ ના 77 રૂપિયા એવા છે આમાં. હાઈટ કરી બાંજો 77 મને શું નડે 50 રૂપિયા જાવ તો ભાઈ 50 રૂપિયા 51 52 53 54 55 57 58 59 60 61 62 રૂપિયા ભાઈ 62 રૂપિયા જાવ તો ભાઈ 62 રૂપિયા બાંજો 62 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલોનો. લીંબુમાં 35 શું ભાવ પડ્યો? 60 રૂપિયા ભાવ પડ્યો છે. રૂપિયા એક જ છે 280 રૂપિયા ભાઈ સહી છે કે દાવો તો 280 રૂપિયા હે હાલો બાંધો 280 રૂપિયા એવા છે. 280 આ કોની છે આ કોની છે એ મારી છે આ બાંધો અલારા કેટલા મૂકો આ વિશ્રામભાઈ બહુ તો આ વાહે મૂકાવો બહુ વાહે મૂકાવો અરે હું લાંબુ તમારે સાલો કો કામ બોલ આ 35 રૂપિયા તમે પછી હાલો ભાઈ આનું બોલો તો પેલા એક કેટલા છે છત્રી ક્યાં દેખો હાડે દે હાલો 38 ઢીલા બહુ પડે એક મિનિટ હા ઉપર રાખો ને મારી પાસે એક આરતી ઓકે ચાલી એક વેતા તતા જમા પીતા જતા સુતા તો વચ્ચે કર માલ દે પતો મને ઉપર 17 ઓગળ હેડ 162 રૂપિયા ઢીલા ક્યાંથી પડતા હતા એકો 90 એકો 91 92 200 પૂરા ઢીલા તમે ના પડો હાથ પડી ગયો હા બસ 200 પૂરા 200 રૂપિયા છે ભાઈ ચેક દેવો તો હે બાંધો અરે મૂકો હો બંદભાઈ બોલી બંધ બીજું કોણ છે પણ મારા એપો પછી પછી આ પછી કાળું લઈ લે લખાવે હાલો 25 રૂપિયા કોને ગામમાં ગઈ ગામમાં કાલાની બહાર કેટલી યાર 31 35 40 ભરત છે 40 રૂપિયા 41 કરો હવે નહીં 41 કરો 141 રૂપિયામાંથી મેળે કરતો જાઓ હા તેમ ઈ આમાં નો ખાય વજન નો છે ઘટવા દેવો થોડું ઘટે તો ના વાંધો નહીં કાંઈ રહેવા દેવે તારે 145 વધી જાય તો વાંધો ન આવે 145 રૂપિયા દીના ભાઈ 145 46 50 હા 51 હલો ભાઈ 51 રૂપિયા 151 52 53 55 60 61 62 70 72 73 74 75 78 85 રૂપિયા 185 86 87 90 91 92 93 94 95 96 97 98 200 પૂરા બધા 200 201 2 3 4 5 205 205 ભાઈ જય ચક દેવા જો 205 હાલો ભરત ભરતજી આવે એ તમને 205 બાંધો દીના ભાઈને હવે બાંધવાનું 205 તમને
ટમેટાના ભાવ જાણીએ દેશી ટમેટાનો ભાવ પડે છે 5 રૂપિયા 1 કિલોના ભાવ આ ક્વોલિટી છે વાલોડ વાલોડમાં 20 રૂપિયા આ પ્રમાણે ક્વોલિટી મેથીના ભાવ જાણીએ આજના હું ભાવ પાડ્યો 2 રૂપિયા ભાવ પડ્યો છે જોડીનો મેથીમાં 2 રૂપિયા શેઠ વાલોડમાં શું ભાવ છે 30 રૂપિયા ભાવ છે આ ક્વોલિટી પ્રમાણે વાલોડના 25 રૂપિયા ભાવ પડ્યો છે આ વાલોડ આ ક્વોલિટી છે તુરિયા છે તુરિયામાં 35 રૂપિયા ભાવ છે તુરિયામાં આ ક્વોલિટી છે હોલર મરસા છે શું છે મરસામાં 30 રૂપિયા ભાવ છે ભોલર મરસામાં કિલાના આ દેશી કાકડી છે આપણે ભાવ જાણીએ કાકડી શું ભાવ પડ્યા 25 રૂપિયા ભાવ પડ્યા છે કાકડીમાં હરીગો છે શું ભાવ પડ્યો 50 રૂપિયા હરીગવામાં 50 રૂપિયા આ ક્વોલિટી છે લહણમાં શું ભાવ છે લહણ 50 રૂપિયા ભાવ છે લીલું લસણ આ ક્વોલિટી છે મેથીમાં 3 રૂપિયાની જોડી આ 3 રૂપિયા વાળી જોડી છે ને આ 2 રૂપિયા વાળી અલગ અલગ ક્વોલિટી છે આ છે ભીંડો ભીંડામાં ભાવ પડ્યા એવરેજ 50 40 થી 50 પછી જેવી ભીંડાની ક્વોલિટી એવા ભાવ શેડિયા મરચા છે 50 થી 60 રૂપિયા ભાવ છે શેડિયા આ પ્રમાણે ક્વોલિટી લીંબુના ભાવ જાણવાના છે સારા લીંબુના 50 રૂપિયા ભાવ પડ્યા છે 30 રૂપિયાથી 50 રૂપિયા લીંબુમાં પછી જેવી લીંબુની ક્વોલિટી પ્રમાણે ભાવ અલગ અલગ ક્વોલિટી છે શેઠ દૂધ જામુ ભાવ પડ્યા 8 રૂપિયા 8 રૂપિયા ભાવ પડ્યા છે દૂધીમાં કિલાના ભાવ કોબી
₹7 થી 10 રૂપિયા કોબીના ભાવ. આ ક્વોલિટી છે 7 થી 10. પાલક શું કઈ પાલકમાં પાલકમાં પૂછ્યું નહીં કઈ હો. પૂછી લઈ ક્યાં જશે. હા બોલે બધું પૂછી દો. પાલક તો પાલક નો છે. ₹3 રૂપિયાની જોડી. પાલકમાં ₹3 ભાવ પડ્યો છે. કોબી શું ભાવ છે? કોબી 10. આ પ્રમાણે ₹10 ક્વોલિટીના ભાવ છે 1 કિલોના. સોળીના 40 થી 50 રૂપિયા. 40 થી 50 રૂપિયા ભાવ છે 1 કિલોનો. આનો અત્યારે 50 નો ભાવ રાખ્યો. સોળામાં 15 થી 20 રૂપિયા. સોળામાં 15 થી 20. લીલું લસણ લીલું લસણ 30 રૂપિયાથી માંડી 40. 30 થી 40 લીલું લસણ 1 કિલોના ભાવ 30 થી 40. મકાઈ શું ભાવ પડ્યો? મકાઈમાં 12 રૂપિયા 11 રૂપિયા. ₹12 ભાવ છે. અને આ મકાઈની ક્વોલિટી છે. શક્કરિયા 20 રૂપિયા હતા મોટા ભાઈ. જે જોઈએ આ લસણ આવ્યું એનું લઈ લો હાલો. દેશી લસણ દેશી લસણ 100 રૂપિયા ભાઈ. ₹100 ભાવ છે 1 કિલોના. તુરિયા કેટલા? 30 થી 35 ભાવ છે એવરેજ. એ મામા 50 રૂપિયા ખાલી ભાઈ. જાય ભાઈ. ₹50 ભાવ પડ્યો છે આ લીંબુમાં ક્વોલિટી. બીજું કોણ